દોસ્તો મહેસાણામાં વરસાદની મોજા મૂકીને વરસી રહ્યો છે. તમારે કેવો વરસાદ છે એ કમેન્ટમાં કહેજો. આ મહેસાણા માલ ગોડાઉન ટેલિફોન સ્ટેશન સિંગાપુર હબ કેવો વરસાદ વરસી રહ્યો છે. જો મિત્રો મોસમની મજા થઈ ગઈ છે. અંબાલાલ કાકાની મહેરબાનીથી બધાને લહેર છે. આજે આ વરસાદ જુઓ, મોસમ વરસાદમાં બધા ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. ને કંઈ કહેતા નહીં, કીધું નહોતું. આ તો અંબાલાલ કાકાની મહેરબાની છે. અંબાલાલ કાકા હોબળી જાય તો ખોટું લાગશે. હા, અંબાલાલ કાકાની લહેર. મિત્રો, આ છે શારદા સોસાયટીનો રસ્તો. વરસાદની મોજા મૂકી એના હવે ગાડી લઈને હેડ્યા ઘેર. આ પબ્લિક પલળતી આવે છે, છોકરા બધા. આ સામે ગાડી આવી. હવે અમારે પણ ઘેર જવા માટે કાઠું કામ છે. રસ્તામાં પાણી કેટલું છે હવે જોઈએ છીએ. વરસાદની મોસમ મજા જમી છે. જો વરસાદ પડે છે, જુઓ દોસ્તો. મહેસાણામાં આજે ભયંકર વરસાદ પડી રહ્યો છે. હવે મોઢરા ચોકડી આવી રહી છે. આ તો ભમારિયા નાળાથી મોઢરા ચોકડીનો રોડ, બીકે સિનેમા રોડ. હવે આ ટ્રાફિક આવી ગયું છે. જો કેટલી ગાડીઓ જાય છે પાણીમાં. વરસાદ નતો આવતો તો અંબાલાલ કાકા રિહાતા હતા, અને આ વાત પબ્લિક રિહાયા. હા, મોઢરા ચોકડી ટ્રાફિક એટલો બધો નથી, પણ પાણી છે રસ્તામાં. મિત્રો, તમારા સેન્ટરમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરીને કહેજો. અને ક્યાંથી જુઓ છો વિડીયો મારો એ પણ જણાવજો મિત્રો. તો આ ગુજરાત સરકારની બસ નીકળી રહી છે. અમે મોઢરા સર્કલ પર છીએ. હવે અહીંયાથી ડ્રાઈવર સાઈડ લઈ અને ઘરથી ઓર પ્રસ્થાન. હવે આજે કોઈ ગાડીનો ધંધો થાય એમ નથી ભાઈઓ. હવે કાકા ઊભા થઈ ગયા. વરસાદની મોસમ ચાલી રહી છે ભાઈઓ. આગળ કંઈ દેખાતું નથી. જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. બાજુમાં છે અંડરપાસ મહેસાણા, રાધનપુર ચોકડી, મોઢરા ચોકડીના વચ્ચે. જબરજસ્ત વરસાદ ચાલી રહ્યો મિત્રો. આગળ કંઈ બધું કાળું દેખાઈ રહ્યું છે. તમને કેમેરામાં કેવું દેખાતું છે એ મને કોઈ આઈડિયા નથી, પણ વરસાદ એવો સારો પડી રહ્યો છે. હા, ગરમીનો પારો ગયો, ઠંડીનો પારો શરૂ. હા, આજે બિચારો છોકરોને સ્કૂલોમાં રજા. સારી એવી વરસાદની મોસમ છે. છોકરો બિચારો ટાઈમસર ઘેર આવે, સ્કૂલ બંધ જઈ રહી છે. હા, છે ખુદી અંધારું દેખાઈ રહી છે. ગાડીઓ બધી ધીમે ધીમે ચાલી રહી છે. હું એકલો થોડો ઝડપથી ચાલી રહ્યો, કારણ કે મોરે મોટી ગાડી છે. એટલે મિત્રો ચાચો ફેર પડશે નહીં આપણને. હા, સામે રોંગ સાઈડ ગાડી આવી રહી છે. અમે સાઈડ લાઈટ બતાવી દઈશું. આ પોલીસની ગાડી સામે આવી ગઈ, એ બી રોંગ સાઈડ નીકળી. હવે અમે અહીંયાથી ઘરકી ઓર પ્રસ્થાન કરીશું.